ગામ હતું. એ ગામનું નામ એક સોનકપુર હતું. એ ગામમાં ઘણા બધા માણસો રહેતા હતા. લોકો છે ને સાંજ થાય એ પહેલા સવારે આવતા રહેતા હતા, કેમ કે સોનકપુર ગામના બાજુમાં એક જંગલ હતું. એ જંગલમાં એક ઉંગલીમાં ડાકુ રહેતો હતો. એ ડાકુ છે ને બધાને મારી એમની ઉંગલી કાપીને એની માળા બનાવીને પહેરતો હતો. પછી થોડાક દિવસો પછી એ ગામમાં બુદ્ધ ભગવાન આવ્યા. પછી બધા લોકો તો એમને કહેવા માંડ્યા કે છે ને આ ઉંગલીમાં ડાકુ બધાને મારીને એની ઉંગલી કાપીને માળા બનાવીને પહેરે છે. પછી બુદ્ધ ભગવાન તો એ જંગલમાં ગયા પણ લોકો એમને રોકવા લાગ્યા, પણ બુદ્ધ ભગવાન ઊભા રહ્યા નહીં. પછી છે ને એ બુદ્ધ ભગવાન તો જંગલની તરફ વહી ગયા. ઉંગલીમાં ડાકુ તો ત્યાં તલવાર લઈને ઊભો હતો. પછી છે ને બુદ્ધ ભગવાને તો ઉંગલીમાં ડાકુ સામે જોયું પણ નહીં. એ તો આગળ હાલ્યા ગયા જોયા વિના. પછી ઉંગલીમાં ડાકુ તો એમના પાછળ હાલવા માંડ્યો. પછી પણ એ પકડી શક્યો નહીં. પછી ઉંગલીમાં ડાકુએ છે ને એમ કીધું કે ઊભા રહ્યો. પછી બુદ્ધ ભગવાન ઊભા રહી ગયા. પછી ઉંગલીમાં ડાકુએ એમ કીધું કે આખું ગામ મારથી ડરે છે, તમને મારથી બીક નથી લાગતી? તો બુદ્ધ ભગવાને કીધું કે કા મને શું તારથી બીક લાગે, તારામાં એવું શું છે? પછી એને એમ કીધું કે આખું ગામ મારથી ડરે છે, તો તમને બીક નથી લાગતી? તો એમને કીધું કે તું એવું બધું તારામાં એટલી બધી શક્તિ હોય તો તું આ બાજુવાળા પેરમાં ઝાડમાંથી છે ને 10 પત્તા તોડીને લાવ. તે ઉંગલીમાં ડાકુએ કીધું કે તું ખાલી તમે કહો છો કે 10 પત્તા તોડીને શું લાવું? હું તો આખું ઝાડ ઉખાડીને લાવી શકું છું. પછી તો એ બુદ્ધ ભગવાને કીધું કે તું ખાલી 10 પત્તા તોડીને લાવ. પછી ઉંગલીમાં ડાકુ તો 10 પત્તા તોડીને લાવ્યો. પછી બુદ્ધ ભગવાને કીધું કે આ પત્તા પાછા ચોંટાડી દે. તો ઉંગલીમાં ડાકુએ કીધું કે તું તેલા પત્તા પાછા ના જોડી શકે. તો બુદ્ધ ભગવાને કીધું કે તું બધા લોકોનું અંત કર છો તો પાછો જીવત કરી શકશો, તો તારે એનો અંત કરવું જોઈએ ને. પછી ઉંગલીમાં ડાકુ એના પછીના દિવસથી બધાની સેવા કરવા લાગ્યો. એના પછી એ વાત થઈ રહ્યું છે કે કોઈ પણ દરેક આદમી છે ને સુધરી પણ શકે છે.